ભારત સરકારે દર વર્ષે 26 નવેમ્બરે સંવિધાન દિવસ એટલે કે આપણા બંધારણ દિવસની ઉજવણી કરીએ છીએ અને ઉજવવા આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એટલો કે આપણે આપણા જે બંધારણ છે એનું મહત્વ સમજીએ અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરે જે વિચારો એમને આપ્યા છે એને ફેલાવવાનો છે, પ્રસારિત કરવાનો છે. આપણો દેશ તો આમ તો મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ ધર્મના, જાતિના, ભાષા ધરાવતા લોકો રહે છે. આ સિવાય વિશ્વમાં ભૌગોલિક અને સામાજિક અને સ્થાનીય વિવિધતાને કારણે આપણો દેશ સૌથી અલગનો મૂળભૂત દસ્તાવેજ ગણાય અને એમાં આપણું બંધારણ ભારતનું તો વિશ્વમાં સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ છે. સાહેબે કીધું એમ બંધારણ શું છે? કશું છે નહીં, આમ તો નિયમો જ છે, જેમાં એની વ્યાખ્યા સમજીએ તો કોઈ પણ દેશનો વ્યવસ્થિત જે ઘડેલા નિયમો છે એનો જે સંગ્રહ કર્યો છે એના નિયમોના વ્યવસ્થિત સંગ્રહના સ્વરૂપને જ આપણે બંધારણ કહીએ. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણા દેશનું સારું કરવા માટે એક સભા ભેગી થઈ, જેની સભામાં 389 સભ્યો હતા, જે પાછા અલગ અલગ ધર્મના હતા, કોમના હતા, ભિન્ન પ્રદેશના હતા. એમાંય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હતા. એ સિવાય મહિલા પ્રતિનિધિઓ પણ હતા. આ 389 જે સભ્યો ભેગા થયા આપણા બંધારણના નિર્માણમાં, અને એમાં તો જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, જેમાં મહિલા પ્રતિનિધિમાં તો સરોજની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત, આ બધા હતા. જેના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અને જે ખરડા સમિતિ હતી એના અધ્યક્ષ હતા એ આપણા ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. અને એની પ્રથમ બેઠક મળી 9 ડિસેમ્બર 1946ના રોજ. ત્યારબાદ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસના અંતે 166 બેઠકો મળી, એટલે કે એમની મિટિંગો ભરાઈ. અને એમાં આખા વિશ્વના જે દેશો છે એ દેશોનો જે બંધારણ વાળો બાપુ, બંધારણ વાળો, બંધારણ વાળો બાપુ, બંધારણ વાળો. આવું છે ને.